નમસ્કાર મિત્રો, ચેપ્ટર 2 આપણે અહીંયા પૂરું કર્યું હતું લેક્ચર 16ની અંદર. હવે આપણે બધા MCQ તો ગણી ન શકીએ, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે વારંવાર પૂછાતા પ્રશ્નો છે એવા પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા આપણો ટાઈમ ન બગડે એટલા માટે આપણે આ એપ્લિકેશનથી અહીંયા થોડું સ્ટડી કરીશું, બરાબર છે? કારણ કે જો એક એક આપણે લખવા જઈશું તો આપણો ટાઈમ ઘણો બધો બગડશે. મિત્રો અહીંયા હું જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની હું વાત કરીશ. પહેલો પ્રશ્ન છે મિત્રો કે એક બિંદુવત વીજભાર ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં ક્યુને કેન્દ્ર તરીકે લઈ દોરેલા સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શું થાય? હવે મિત્રો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન તેનું સમીકરણ તમને અહીં આપેલું જ છે. મિત્રો રેખા સંકલનની વાત કરીએ એટલે આપણે આવું લખીએ છીએ કે સંકલન ઓફ, અહીંયા બંધ પૃષ્ઠ માટે મેં સિમ્બોલ એવો વાપર્યો છે, E ઇન્ટુ ડીએલ, E ઇન્ટુ ડીએલ. આ જે છે E ઇન્ટુ ડીએલ એ 20 સીમાની ડેફિનેશન છે, અને અહીંયા સંકલનની અંદર જે મેં રાઉન્ડ કર્યું એ બંધ પૃષ્ઠ દર્શાવે છે. તો મિત્રો રેખા સંકલનનો મતલબ એવો છે કે એ કાર્યની જ વાતો કરે છે, એકમ વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા મિત્રો આપણે શું કરેલું છે, તો ક્યુ વીજભાર છે એને કેન્દ્ર તરીકે રાખી અને આપણે એક અહીંયા વર્તુળ બનાવીએ છીએ સ્મોલ આર ત્રિજ્યાનું. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું અને એ જ જગ્યાએ આપણે ઊભા રહી જઈએ છીએ. તો મિત્રો કાર્યની આપણને ખબર છે કે કાર્ય કોના પર આધારિત હોય? તો કાર્ય જે છે વિદ્યુત ક્ષેત્રમાં એ માર્ગ પર આધારિત નથી, પરંતુ એ સ્થાન પર આધારિત છે. તો જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું ત્યાં જ એને ઊભા રહી ગયા, તો પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ થયું, બરાબર છે? તો કાર્ય કેટલું આવશે? 0. અને આ વસ્તુ ડાયરેક્ટલી યાદ રાખીશું આપણે કે જ્યારે પણ બંધ પૃષ્ઠનો ઉલ્લેખ કરેલો હોય, એટલે અહીંયા સંકલન ઓફ બંધ પૃષ્ઠ બનાવેલું હોય, એટલે એનો આન્સર હંમેશા કેટલો આવશે? તો 0 જ આવશે. મિત્રો આ પ્રશ્ન મેં તમને ટેસ્ટમાં પૂછ્યો હતો કે જુદી જુદી ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓને આપણે સમાન વીજભાર આપવામાં આવે, બરાબર છે? તો કોના પર સ્થિતિમાન વધુ હોય કે બંને પર સમાન હોય? તો મિત્રો 20 સીમાની વાત છે અહીંયા. તો 20 સ્થિતિમાનનું સૂત્ર છે V બરાબર KQ/R. ઓકે, હવે Q ઇક્વલ આપણે બોલીએ છીએ કે બંને પર વીજભાર સમાન છે, બંને માટે K ઇક્વલ થઈ ગયો. તો એમ થયું કે અહીંયા KQ ઇક્વલ થઈ ગયા. તો 20 સીમાન કોના પર આધાર રાખશે? તો V ચલે છે 1/R. એનો મતલબ એવો થયો કે જેનો R નાનો હશે એના પર 20 સીમાન વધુ આવશે. તો મિત્રો નાના ગોળાનું ત્રિજ્યા નાની હોય તો V ચલે છે 1/R મુજબ અહીંયા આપણો આન્સર થશે કે નાના ગોળાની ત્રિજ્યા નાની હોવાથી નાના ગોળા પરનું સ્થિતિમાન વધુ હશે. મિત્રો આ જે પ્રશ્ન છે એ મેં તમને ટેસ્ટમાં પૂછ્યો હતો અને બહુ સરળ આવડે એવું છે તમને. અહીં તમે જોશો તો 2 કુલમ વીજભાર આપેલો છે, એટલે આપણે અહીંયા ક્યુની વેલ્યુ જે આપેલી છે Q ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યા છે 2 કુલમ, બરાબર છે? -20 વોલ્ટનું 20 સ્થિતિમાન, એટલે એ તમને જે આપેલું છે પ્રારંભિક 20 સ્થિતિમાન છે V1 છે -20 વોલ્ટ, રાઈટ? એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એટલે ત્રીજું તમને જે આપેલું છે કાર્ય છે કેટલું છે? તો 200 જૂલ, બરાબર? તો બીજા બિંદુ પાસે 20 સ્થિતિમાન શું થાય? તો મિત્રો આપણે Vનો તફાવત લઈએ છીએ, તમને બધાને ખબર છે. W અને Q અને V સામે સંબંધ જે છે એ આપણું સમીકરણ આવું છે કે W બરાબર QV, પણ V આપણે અહીંયા 2 આપેલા છે એટલે V આપણે તફાવત સ્વરૂપે લઈશું W બરાબર Q ડેલ્ટા V. એના પરથી મિત્રો તમે જોશો તો અહીંયા તમને જે આપેલું છે એ આ રીતે છે. આ તમને જે આપેલું સૂત્ર એ આ રીતે છે કે W/Q એનો મતલબ આ જ છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V, અને ડેલ્ટા Vનો અર્થ થાય છે V2 - V1. એ તમે કિંમત એપ્લાય કરશો તો V2 તમને 80 વોલ્ટ અહીંયા મળશે. મિત્રો આ જે પ્રશ્ન છે કે જે ગુજકેટ ટાઈપના પ્રશ્નોમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમને 9 × 10⁻15 મીટર ત્રિજ્યા ધરાવતા પરમાણુના ન્યુક્લિયસની વાત કરી છે કે જેનો અહીંયા પરમાણુ ક્રમ છે 50 નંબર. તો ન્યુક્લિયસનું 20 સીમાન આપણે ગણવાનું છે. તો મિત્રો 20 સીમાનું સૂત્ર તમને ખબર છે V બરાબર KQ/R લઈશું આપણે. વાત અહીંયા એ છે કે વીજભાર કેટલો થાય? તો વીજભારની આપણે વાત કરીએ Q, તો અહીંયા ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં કોણ હોય? તો પ્રોટોન અને
ન્યુટ્રોન. ન્યુટ્રોન ને પરમાણુ અહીંયા ન્યુટ્રોન જે છે તટસ્થ છે એટલે એને વીજભાર હોય નહીં. તો વાત કોની આવશે અહીંયા? પ્રોટોનની. તો કેટલા પ્રોટોન છે અહીંયા? 50. તો ક્યુ બરાબર આપણે આ સમીકરણ લઈએ, ક્યુ બરાબર NE. તો N એટલે 50 નંબર આવશે અને E છે એ પ્રોટોનનો પરમાણુ અહીંયા પ્રોટોનનો જે છે વીજભાર છે. તો એ અનુસંધાનમાં અહીંયા આપણે ક્યુ બરાબર NE પરથી આ કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ. બરાબર, બહુ સિમ્પલ પ્રશ્ન છે અને એ જે 20 સીમાન આવશે પ્લસ આવશે કારણ કે અહીંયા પ્રોટોનની વાત છે. 6 સમાન કેપેસિટરો સમાંતરમાં જોડી 10 વોલ્ટની બેટરી વડે વીજભારિત કરેલા છે. 6 સરખા કેપેસિટરો સમાંતરમાં જોડીને 10 વોલ્ટની બેટરી મિત્રો તમે જોડો તો સમાંતરમાં વોલ્ટેજનું વિભાજન ન થાય. તો 6 કેપેસિટર પર વોલ્ટેજ કેટલો હોય? તો 6 પર વોલ્ટેજ હોય 10 10 10 10 10. રાઈટ. હવે શું કરવાનું છે? બેટરીથી એને કાઢી લો બધાને. બેટરીથી કાઢ્યા પછી એ બધાને તમારે શ્રેણીમાં જોડવાના છે. સમજ પડી ગઈ? શ્રેણીમાં જોડશો એટલે શું થયું જુઓ. એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. આ બધાને તમે સમાંતરમાં જોડ્યા હતા, 10 વોલ્ટની બેટરીઓ જોડ્યા હતા તો બધા પર 10-10 વોલ્ટ નિર્માણ પામેલા હોય. હવે એ બધાને આપણે આમ જોડી દઈએ. કેવી રીતે જોડવાના છે? તમારે શ્રેણીમાં. ખબર પડી ગઈ? તો અહીંયા એક પોઈન્ટ આપી દો અને અહીંયા એક પોઈન્ટ આપી દો. આ જે પોઈન્ટ બન્યો A અને આ પોઈન્ટ બન્યો B. તો આ બે છેડા વચ્ચે A અને B વચ્ચે વોલ્ટેજ કેટલા થાય? તો આપણને ખબર છે અહીંયા કે શ્રેણીમાં જ્યારે તમે જોડો છો તો શ્રેણીમાં વોલ્ટેજનો સરવાળો થાય, વોલ્ટેજનું વિભાજન થયેલું હોય. તો દરેક પર વોલ્ટેજ કેટલા છે? તો દરેક પર જે વોલ્ટેજ છે એ દરેક પર વોલ્ટેજનું મૂલ્ય 10 છે. અહીંયા 10, અહીંયા પણ 10, અહીંયા પણ 10, અહીંયા પણ 10, અહીંયા પણ 10. બરાબર. એટલે ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 અને 6. મેં એક લખ્યા નથી, સમજી લેજો. તો 6 સરવાળો થયો એટલે ટોટલ વોલ્ટેજ A અને B વચ્ચે કેટલા થશે? તો ટોટલ થશે A અને B વચ્ચે 60 વોલ્ટ. સમજ પડી મિત્રો? એક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ તમને આપેલી છે. ડાયપોલ મોમેન્ટને મિત્રો શું કહેવાય? તો ડાયપોલ મોમેન્ટ એટલે આપણે બોલીશું P. બરાબર છે. એ તમને આપેલી છે અહીંયા 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. એના માટે અહીંયા તમને ખૂણો આપેલો છે થીટા બરાબર 60 ડિગ્રી. થીટા બોલશો તો બી ચાલશે, થીટા 1 લખવાની જરૂર નથી. એની અંદર આપણે 0.2 મીટર એટલે તમને R આપેલું છે. R 0.2 મીટર છે, સમજી લેજો અહીંયા. તો એના એટલા અંતરે 20 સીમાન આપણે ગણવાનું છે. હવે મિત્રો આપણે જ્યારે ડાયપોલ માટે વાત કરીએ તો ડાયપોલ માટે વિશ્વવૃત્ત પર 20 સીમાન કેટલું મળે? 0. પણ એનાથી આપણે નીચે 60 ડિગ્રી વાત કરવી છે આપણે તો આપણે 20 સ્થિતિમાનનું સમીકરણ જાણીએ છીએ કે 20 સ્થિતિમાન ડાયપોલ માટે શું થાય? એકલો વીજભાર હોય તો KQ/R, પણ ડાયપોલ હોય તો આવું છે KP/R². આ બરાબર સમજો. 20 સ્થિતિમાન એકલો વીજભાર હોય તો KQ/R છે, પણ ડાયપોલ છે તો KP/R². અને અહીંયા ડોટ ગુણાકાર આવે છે એટલે ખૂણો જો આપેલો હોય તો ત્યાં આપણે cos થીટાનો ઉલ્લેખ કરીશું. ઓકે, બસ આ સમીકરણ તમે યુઝ કરી લીધું. કે આપેલા છે કે તમે જાણો છો, ડાયપોલ મોમેન્ટ આપેલી છે, તમને અંતર પણ લખેલું છે 0.2 મીટર અને ખૂણો આપણે કેટલો લેવાનો છે? તો ખૂણો આપણે 60 ડિગ્રી લેવાનો છે. તો એ મુજબ તમે અહીંયા ગણતરી કરી શકો. અહીંયા તમને 14 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક અવાહક ગોળાને કેટલા વિદ્યુત સ્થિતિમાને ચાર્જ કરવો જોઈએ કે જેથી તેની પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા 1 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર મળે. તો મિત્રો અહીંયા વીની વાત છે, સિગ્માની વાત છે, ત્રિજ્યા આપેલી છે, ગોળો છે. મિત્રો ઘોડા માટે આપણે વીનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકીએ? તો વીનું કેલ્ક્યુલેશન આપણે આવું કરીએ છીએ, જે તમને એ સમીકરણ આપેલું છે કે વી બરાબર શું થાય? તો વી બરાબર KQ/R. હવે મિત્રો ક્યુનો સંબંધ પૃષ્ઠ ઘનતા સાથે વાત કરીએ તો આપણે આવું જાણીએ છીએ ક્યુ બરાબર સિગ્મા A થાય. રાઈટ મિત્રો? સિગ્મા આપણે શોધવાનો છે અને એની જગ્યાએ આપણે લઈશું ઘોડો છે એટલે શું આવશે? તો 4πr². જે વેલ્યુ અહીંયા તમને મૂકેલી જ છે, ક્યુ બરાબર સિગ્મા એનો ઉપયોગ કરેલો છે. પણ અહીંયા મિત્રો શું કર્યું છે? કેની વેલ્યુ જે 1/4πε0 અહીંયા તમને દેખાશે. બરાબર છે?
એ મૂકી દીધી છે. એ નહીં એટલા માટે મૂકી છે કે 4π નીકળી જાય તો આપણે વીનું જે સમીકરણ છે વીના સમીકરણમાં વેલ્યુ એપ્લાય કરવાની છે કે વી બરાબર શું થાય તો વી બરાબર થાય કે Q/R. અહીંયા કેની જગ્યાએ શું મૂક્યું છે તો કેની જગ્યાએ મૂક્યું છે 1/4πε0. એ ન મૂકો અને ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરશો તો બી કોઈ ફરક નહીં પડે, પેલો 4π નીકળી જાય એટલા માટે અહીંયા એ રીતે ઉલ્લેખ કરેલો છે. એનો આન્સર એ રીતે આપણે મેળવી શકીએ. ગોળીય કેપેસિટર એટલે કેપેસિટર ગોળ છે, મતલબ ઘોડો છે એમ સમજી લો તો બી ચાલશે. એનું કેપેસિટન્સ તમને 1 માઇક્રોફેરાડે આપેલું છે તો તેનો વ્યાસ શોધો. મિત્રો અહીંયા આપણે ઘોડા માટે કેપેસિટન્સનું સમીકરણ આ રીતે તારવેલું છે. સી બરાબર આવું લખેલું છે કે 4πε0 ઇન્ટુ આર, અથવા એને આવું કહી શકાય R/K. એને આવું પણ કહી શકો R/K. બરાબર છે. તો મિત્રો એ સમીકરણનો અહીંયા ઉપયોગ કરેલો છે, તમે જોઈ શકશો કે સી બરાબર R/K. એના પરથી તમને શું મળી જશે તો એના પરથી તમને અહીંયા મળી જશે R. ઓકે, R મળી ગયું એટલે ત્રિજ્યા મળી ગઈ, એટલે તમે એનું બમણું કરશો એટલે તમને મળી જશે વ્યાસ. આ પ્રશ્ન જે આપેલો છે મિત્રો એ કોમ્પિટિટિવ એક્ઝામમાં ગુજકેટ જેવી એક્ઝામમાં પૂછાયેલો છે, બોર્ડમાં પણ પૂછાય છે. મિત્રો 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી અહીંયા વર્તુળાકાર પ્લેટમાંથી બનાવેલ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું છે. તો બે પ્લેટો વચ્ચેનું અંતર તમે શોધો. એટલે અહીંયા બેની સરખામણી કરવાની છે, એક ગોળાનું કેપેસિટન્સ અને બીજું પ્લેટોનું અહીંયા કેપેસિટન્સ. તો ગોળાનું કેપેસિટન્સ શું થાય તમને ખબર છે. પહેલાં વાત કરું ગોળાનું કેપેસિટન્સ. તો ગોળાનું કેપેસિટન્સ જે છે ને આપણે C1 બોલ્યા, તો ગોળાનું કેપેસિટન્સ આવું કહી શકાય R/K, અથવા તો તમે કહી શકો છો કે એટલે 1/4πε0 એટલે 4πε0R. આ કોની વાત આવી મિત્રો? આ ગોળાનું કેપેસિટન્સ. તો અહીંયા તમે જે R લેશો એ R ગોળાની તમે ત્રિજ્યા લેશો. તો ગોળાનો વ્યાસ તમને કેટલો આપેલો છે? અહીંયા આપણે 200 સેન્ટીમીટર જે છે ગોળાનો વ્યાસ છે, એટલે અહીંયા જે તમને R બનશે એ R તમે લેશો કેટલો તો R જે આવશે 100 સેન્ટીમીટર, જેને તમે 1 મીટર તરીકે વ્યાખ્યાયિત કરશો. સમજ પડી ગઈ મિત્રો? હવે પ્લેટોનું કેપેસિટન્સ. તો પ્લેટોનું કેપેસિટન્સ આપણે કેવી રીતે લખીએ છીએ? તો એ જે લખીએ છીએ આપણે એ આ રીતે C બરાબર ε0A/d. અહીંયા તમે જોશો તો એ પ્લેટનું ક્ષેત્રફળ તમને નથી આપેલું, બરાબર છે. તો C2 જે આપણે લીધા, C2 એટલે જે પ્લેટોનું કેપેસિટન્સ એ આપણે આ રીતે લેવાના છીએ ε0A/d, રાઈટ. એમાં આપણે d શોધવાના છે. હવે ક્ષેત્રફળ અહીંયા શું બનશે એનું? તો જે ક્ષેત્રફળ આવશે એ 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટ છે, બરાબર છે. વર્તુળાકાર પ્લેટ હોવાના કારણે એનું જે ક્ષેત્રફળ આવશે એ આવશે πr². સમજ પડી ગઈ? તો એ બરાબર આપણે πr² મૂકીશું અહીંયા, અને એના આધારે આપણે બંનેને આપણે સરખાવવાના છે. એટલે શું કરવાનું છે? બંનેનું કેપેસિટન્સ ઇક્વલ છે, એટલે C1 બરાબર C2. અહીંયા તમે જોશો તો C1 બરાબર C2 એપ્લાય કરેલું છે. આ જે મૂક્યું છે એ 4πε0R એ ઘોડાનું કેપેસિટન્સ, અને આ બાજુ જે મૂકેલું છે C2 એટલે ε0A/d, જ્યાં એની જગ્યાએ આપણે આ સમીકરણ યુઝ કર્યું. એ પ્રમાણે તમે મિત્રો જોશો તો એનું આપણે સાદુરૂપ આપતા આપણને જે d છે એ d આપણને કેટલો મળશે? એ d આપણને 10⁴ મીટર મળશે. અહીં તમે જોશો આરની પણ સમજૂતી આપી દીધી હતી. એ ઘોડાની ત્રિજ્યા હતી, અને R જે છે એ પેલી જે પ્લેટ હતી એની ત્રિજ્યા હતી. આ પ્રશ્ન મિત્રો IMP છે, આપણે એને તૈયાર કરીશું. 600 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર, જેને આપણે 50 માઇક્રોકુલમ પર સેકન્ડના સમાન દરથી ચાર્જિંગ કરીએ છીએ, એટલે 1 સેકન્ડમાં 50 માઇક્રોકુલમ વીજવાર તમે આપો છો, તો એનું સ્થિતિમાન 10 વોલ્ટ થતો કેટલો સમય લાગે? તો 10 વોલ્ટ સ્થિતિમાન બને એ દરમિયાન કેટલો વીજભાર એ લેશે? તો અહીંયા જોશો તમે કે Q બરાબર CV પરથી તમે ગણી નાખો કે જો 600 માઇક્રોફેરાડેનું એ કેપેસિટર હોય, બરાબર છે, V તમારે 10 જોઈતા હોય,
તો ક્યુ કે તમારે કેટલો જોઈશે તો ક્યુ બરાબર આટલો થવો જોઈએ. હવે 1 સેકન્ડમાં કેટલો મળે તમને તો 1 સેકન્ડમાં જે ક્યુ તમને પ્રાપ્ત થાય છે એ 50 માઇક્રોકુલમ બરાબર છે. તો 6 × 10⁻³ ભાગ્યા 50 માઇક્રોકુલમ કરશો તો બી જવાબ મળશે. સમજ પડી ગઈ. અને આનો અર્થ શું કહેવાય કે માઇક્રોકુલમ પર સેકન્ડ એટલે કુલમ પર સેકન્ડ કોનો એકમ કહેવાય તો આપણે જાણીએ છીએ કે આઈ બરાબર શું થાય તો ચેપ્ટર 3માં આવશે આઈ બરાબર Q/T. તો કુલમ પર સેકન્ડ એટલે પ્રવાહનો એકમ છે. તો એના પરથી પણ તમને આઈડિયા આવશે કે આપણે ટી મેળવવો છે તો ટી બરાબર શું થાય તો થાય Q/I. ક્યુ આપણે કેટલો પ્રાપ્ત કરવો છે ટોટલ તો ક્યુ આપણે પ્રાપ્ત કરવો છે 6 × 10⁻³ અપોન આઈ એટલે પ્રતિ સેકન્ડ જે મળતો હોય એ 50. આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને 120 સેકન્ડ જવાબ મળશે. અથવા તમે આ રીતે પણ બોલી શકો કે ક્યુ આપણને જે પ્રાપ્ત થયો એ 6 × 10⁻³ પ્રાપ્ત થયો બરાબર છે. જો 1 સેકન્ડમાં આપણને એટલે 50 માઇક્રોકુલમ પર સેકન્ડ આપણને 1 સેકન્ડ માટે મળે છે તો આટલો વીજભાર કેટલા સેકન્ડે મળી રહે એમ તમે ટકાવારી કાઢશો ને તો બી તમને જવાબ મળશે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તમને આપેલું છે સી બરાબર છે. અહીંયા એ જે વાત કરી છે એ આપણે શૂન્યાવકાશમાં વાત કરી છે. બે પ્લેટો વચ્ચે અંતર જે છે ડી એ આપણે અડધું કરીએ અને એ વિસ્તાર છે ડાયલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે તો જે નવું કેપેસિટન્સ બને છે એ 3 થાય છે એટલે પહેલાં જે હોય એના કરતાં 3 ગણું થાય છે. તો માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે તો મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે જ્યારે તમે શૂન્યાવકાશમાં વાત કરતા હો તો શૂન્યાવકાશમાં સીનું જે સૂત્ર બનશે ε0 A/d બરાબર છે. હવે જ્યારે આપણે આ જે વાત કરીને એ મિત્રો આપણે શૂન્યાવકાશમાં વાત કરી. હવે ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કરશો તો માધ્યમ ચેન્જ થઈ ગયું એટલે કેપેસિટન્સ જે છે એ કે ગણું થાય એ આપણે જાણીએ છીએ. તો બીજી જે વાત કરીએ આપણે એમાં આવું થશે કે કેપેસિટન્સ જે છે એ 3 ગણું થયું 3C અને સૂત્ર એ જ છે ε0 A/d પણ આપણે કે વડે અંદર ગુણી નાખવાનું કારણ કે અહીંયા એપ્સોલોન આવે છે ને અહીંયા ε0ની જગ્યાએ તો જેના કારણે કે વડે ગુણાઈ ગયું અહીંયા તમે જોશો અને ડીના સ્થાને આપણે અડધું કરવાનું છે એટલે અહીં લખેલું છે d/2 એ મુજબ આપણે સરખાવીશું. એટલે વાત એવી થઈ અહીંયા કે નવું કેપેસિટન્સ આપણે બોલીએ જે C ડેશ તો એનું સૂત્ર આવું લખાય ને મિત્રો કે વડે ગુણાઈએ અંદર કે ε0 A અપોન પણ ડી પણ ચેન્જ કરે એટલે શું લખાય d ડેશ. બસ આ જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરેલી છે અને એના આધારે તમને કેની વેલ્યુ 1.5 મળી જશે. અહીંયા જે પ્રશ્ન તમને આપેલો છે કે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ કે જેને આપણે વીજભારિત કરીએ છીએ. હવે તેમને આપણે તારથી જોડીએ મિત્રો તો ચેપ્ટર 1માં આપણે જે ભણ્યા હતા મેં તમને આ ટાઈપનો પ્રશ્ન સમજાવેલો છે કે તારથી તમે જોડશો એ બંનેને અને પછી આપણે અલગ કરીએ તો બંનેની ત્રિજ્યા અસમાન હોવાના કારણે બંને પર વીજભાર એક સરખો નહીં હોય તો તેમની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો અનુક્રમે E1 અને E2 હોય તો E1 ભાગ્યા E2 શું થાય મિત્રો. અહીંયા તમને જે ગણતરી કરીને આપેલી છે એના કરતાં હું તમને થોડું જુદી રીતે સમજાવીશ કે જે ચેપ્ટર 1માં મેં તમને સમજાવ્યું હતું. પણ અહીંયા એક વસ્તુ નોટ કરજો મિત્રો કે જ્યારે પણ આપણે બે જે ગોળાઓ છે Q1 અને Q2 એ બેને આપણે જ્યારે તારથી જોડીએ છીએ એક ઘોડો Q1 અને બીજો ઘોડો જેના પર વીજભાર નિર્માણ પામશે Q2 બંને પર સમાન નહીં હોય કારણ કે બંનેની ત્રિજ્યા કેવી છે તો જુદી જુદી. એ બેને તમે તારથી જોડો છો મિત્રો ત્યારે એ બંનેના વીજ સ્થિતિમાન સમાન થાય. કેમ કે એ બંને એકબીજાને સમાંતરમાં છે એટલે એક વસ્તુ નોટ કરજો કે બંને માટે V1 બરાબર V2 થાય. એ આ પ્રશ્ન તમે અહીંયા સમજજો. હું તમને આનું કેલ્ક્યુલેશન થોડું જુદી રીતે સમજાવું છું આ રીતે નહીં મિત્રો. આમ જોવા જશો તો આ જે પ્રશ્ન આપેલો છે E1 ભાગ્યા E2 તમને કીધું છે એટલે તમારા મગજમાં ઈનું સમીકરણ આવું છે કે ઈ શું થાય તો ઈ જે આપણા મગજમાં ફિટ છે કે ઈ બરાબર કે Q/R². એટલે એ પ્રમાણે તમે ગણશો તો ઉતાવળમાં કદાચ તમે ઓપ્શન C લખીને આવી જશો પણ તમારો આન્સર અહીંયા એ આપેલો છે. તો હું તમને થોડું જુદી રીતે અહીં સમજાવું છું. જુઓ મિત્રો અહીંયા આપણે એક કામ કરીએ અને આ રીતે સમજીએ. બે
ગોળાઓ જ્યારે તમે તારથી જોડો છો ત્યારે બંને ગોળા પર જે વીજભાર નિર્માણ પામે છે એ આપણે આ રીતે સમજીએ ચેપ્ટર 1 મુજબ કે પહેલા ગોળા પર જે વીજભાર નિર્માણ પામશે એને આપણે બોલીએ Q1. તો Q1 મેં તમને સમજાવેલું છે, કેપિટલ QR1 અપોન R1 પ્લસ R2, જ્યાં કેપિટલ Q જે છે એ ટોટલ વીજભાર અને બીજા ગોળા પર જે નિર્માણ પામશે Q2 એ તમારા આવશે QR2 અપોન R1 પ્લસ R2. બરાબર મિત્રો, આ આપણે ભણેલા છીએ. હવે આ વસ્તુનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તો મિત્રો ઈનું જે સમીકરણ છે E1, તો E1 શું આવશે? તો E1 આવશે કે Q1 અપોન R1 સ્ક્વેર અને E2 આવશે E2 કે Q2 અપોન R2 સ્ક્વેર. આ રીતે આપણે સમજશું તો વધારે તમને આઈડિયા આવશે. હવે શું કરવાનું તમારે? તો આ જે Q1 અને Q2ની જે વેલ્યુ છે આ બંને વેલ્યુ આ બંને સમીકરણમાં તમે એપ્લાય કરશો અને એના આધારે તમે Q1 અને Q2ની વેલ્યુ એપ્લાય કર્યા પછી E1 ભાગ્યા E2 તમે લેશો. હું અહીંયા લખતો નહીં, તમે જાતે ગણતરી કરજો. તો E1 ભાગ્યા E2નો જે આન્સર આવશે એ તમારા આવશે R2 ભાગ્યા R1. આ તમે જાતે કેલ્ક્યુલેટ કરજો. આ રીત તમને વધારે અનુકૂળ આવશે એવું મારું માનવું છે. 1 માઇક્રોકુલમના વિજાતીય વીજભારો એટલે બે વીજભારો એટલે ડાયપોલ થશે મિત્રો. એને આપણે 2 સેન્ટીમીટર અંતરે આપણે ગોઠવેલા છે. તો મિત્રો અહીંયા આપણે બે વીજભારોની વાતો કરીએ. 1 માઇક્રોકુલમના બે વીજભારો, એક વીજભાર એ પ્લસ ક્યુ હોય તો બીજો વીજભાર જે આવશે માઇનસ ક્યુ, અને બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ અહીંયા તમને આપેલું છે 2 સેન્ટીમીટર. બરાબર, 2 સેન્ટીમીટર શું થશે? તો બે વચ્ચેનું અંતર જેને આપણે 2a તરીકે લઈએ છીએ. બરાબર છે. તો એને આપણે આ ડાયપોલને 10⁵ 10⁵ ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે. એટલે તમને ઈની વેલ્યુ પણ આપેલી છે. અહીંયા ઈની વેલ્યુ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તમને 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ, અને વીજભારની વેલ્યુ પણ તમને આપેલી છે ક્યુની વેલ્યુ છે 1 માઇક્રોકુલમ એટલે થશે 10⁻⁶ કુલમ. ઓકે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે મિત્રો. તમને અહીંયા લખેલું છે કે ડાયપોલને સમતોલન સ્થિતિમાંથી, સમતોલન સ્થિતિ એટલે θ બરાબર 0, અને ત્યાંથી આપણે કેટલું લઈ જવાનું છે? 180 ડિગ્રીનું અહીંયા કોણાવર્તન કરવાનું છે. તો એના માટે થતું કાર્ય શોધો. તો મિત્રો 180 ડિગ્રી આપણે અહીંયા જ્યારે કોણાવર્તન કરતા હોઈએ તો પ્રારંભિક ખૂણો જે તમને આપેલો છે θ1 એ તમને 0 ડિગ્રી છે. બરાબર છે. θ2 એ આપણને આપેલો છે 180 ડિગ્રી. રાઈટ, 0 ડિગ્રીથી આપણે 180 ડિગ્રી લઈ જવાનું છે તો કરવું પડતું કાર્ય. તો મિત્રો ડાયપોલની આપણે સ્થિતિ ઉર્જા સમજી ગયેલા છીએ આપણે. તો ડાયપોલને આપણે 1 ડિગ્રીથી બીજા ડિગ્રી જ્યારે લઈ જઈએ તો જે સ્થિતિ ઉર્જાનો જે તફાવત આવશે એ જ આપણું કાર્ય. તો અહીંયા W શું આવશે? તો W આવશે, એમાં આપણે માઇનસ સિમ્બોલ આવે છે એટલા માટે U2 માઇનસ U1 નહીં પણ U1 માઇનસ U2 લઈશું. બરાબર છે. તો અહીંયા આ રીતે આપણે ગણતરી કરીએ. U સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનું જે સમીકરણ છે આવું છે માઇનસ P ડોટ E, એટલે આવું કહી શકાય માઇનસ PE cos θ. ઓકે. તો એના અનુસંધાનમાં આપણે W જે થશે U1 માઇનસ U2 એટલે આવું થશે માઇનસ PE cos, અહીંયા વેલ્યુ માઇનસ હોવાના કારણે અહીંયા પ્લસ થઈ જાય છે મિત્રો, એ ધ્યાન આપજો. એટલે સ્થિતિ ઉર્જાનું માત્ર આપણે ઇક્વેશન લઈશું એટલે પ્લસથી જ કામ કરીએ. PE cos 0 બરાબર અહીંયા આવશે માઇનસ PE cos
180. ઓકે, એમાં આપણે પી અને ઈ જે છે બહાર આવી જશે, પી ઇન્ટુ ઈ, એટલે અહીંયા થશે cos 0 માઇનસ cos 180. cos 0 એટલે 1 થશે અને માઇનસ છે અહીંયા cos 180 એની વેલ્યુ -1 આવશે, એટલે અહીંયા +1, એટલે આપણો આન્સર થશે 2PE. બરાબર, 2PE. પણ અહીંયા આપણે પી, તો પી બરાબર શું લઈ શકાય? તો અહીંયા આપણે પી બરાબર લઈ શકીએ, પી બરાબર લઈ શકાય 2AQ. 2 એટલે બે વચ્ચેનું અંતર તમને આપેલું છે, ત્યાં ક્યુ એ વીજવાનું મૂલ્ય પણ આપેલું છે, એટલે એ મુજબ આપણે અહીંયા ગણતરી કરીશું તો તમને એનો આન્સર અહીંયા મળી જશે. અહીંયા તમને સમજાવેલું છે મિત્રો કે પી અને પી એટલે 2AQ ઈની વેલ્યુ, અને પેલું તમારે થશે -1 એટલે 2. બરાબર છે. એ અને બી વચ્ચે બે કેપેસિટર જોડેલા છે. એકની વેલ્યુ તમે જોશો તો એકની વેલ્યુ તમને જે આપેલી છે એ 20 માઇક્રોફેરાડે, અને બીજું કેપેસિટર જે એની વેલ્યુ તમને ખબર નથી. હવે મિત્રો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ 15 માઇક્રોફેરાડે હોય તો સીની વેલ્યુ શોધો. તો બંને કેપેસિટર શ્રેણીમાં જોડેલ છે, અને શ્રેણીમાં જોડેલ હોય તો આપણે જાણીએ છીએ બે કેપેસિટર શ્રેણીમાં છે તો સમતુલ્ય કેપેસિટન્સ થાય 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. રાઈટ. તમને સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ આપેલું છે, કેટલું છે? 15. તો આ વેલ્યુ આપણે 15 લઈશું. બરાબર છે. અને આપણે એક કામ કરીએ, અહીંયા CDS લખી નાખીએ. બરાબર છે. તો આ વેલ્યુ આપણે લઈશું 15, જે તમને અહીં આપેલી છે. બરાબર છે. 1/C1, તો C1 જે છે આ C1 એની વેલ્યુ એ તમને આપેલી છે 20. ઓકે. તો C2, તો C2 તરીકે આપણે લેવાનું છે C. આ તમે કેલ્ક્યુલેટ કરશો તો Cની વેલ્યુ તમને અહીંયા 60 માઇક્રોફેરાડે મળી જશે. અહીંયા તમને એક આકૃતિ આપેલી છે, એમાં એ અને બી વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. જોઈને એવું લાગશે કે બહુ ટફ છે, પણ મિત્રો બહુ સરળ પ્રશ્ન છે. તમે જોશો મિત્રો અહીંયા તો તમને જે કેપેસિટર આપેલા છે એનું સાદુરૂપ કેવી રીતે આપશો? તો ફર્સ્ટ ઓફ ઓલ તમે આ બેનું સાદુરૂપ આપવા પ્રયત્ન કરો. એ બંને કેપેસિટર એકબીજાને કેવા થશે? તો બંને કેપેસિટર એકબીજાની શ્રેણીમાં છે. હવે શ્રેણીમાં હોય અને બંનેની વેલ્યુ સરખી હોય તો આપણો આન્સર થાય એકનું મૂલ્ય ભાગ્યા જેટલી વખત આપેલું હોય. તો એકની વેલ્યુ કેટલી છે મિત્રો? 3 માઇક્રોફેરાડે. રાઈટ. તો અહીંયા આનું જે સાદુરૂપ બનશે એ 3/2, એટલે આપણો આન્સર કેટલો થશે? 1.5 માઇક્રોફેરાડે. આ 1.5 થયું મિત્રો. આ જે થયું એ 1.5. તો નીચે પણ કેટલું થશે? આ જે બન્યું આ પણ 1.5 થશે. હવે આ જે બન્યું 1.5, બરાબર છે, ઉપર પણ 1.5. આ બંને જે બન્યા 1.5 ઉપર 1.5 નીચે, એ બંને એકબીજાને સમાંતરમાં થાય. સમાંતરમાં શું થાય? સમાંતરમાં થશે સરવાળો. તો એની જે વેલ્યુ બની એ ટોટલ 1.5 વત્તા 1.5 એટલે કેટલી થઈ? 3. તો આ પણ 3 થશે, આ પણ 3 થશે. ખબર પડી ગઈ? હવે આ ત્રણેય કેપેસિટર એકબીજાને કેવા જોડાણમાં બન્યા? તો આ ત્રણેય કેપેસિટર એકબીજાને શ્રેણીમાં થશે. શ્રેણીમાં બન્યા મિત્રો એટલે આવું થયું કે એક કેપેસિટર 3 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે. એટલે આ ત્રણેય જે બન્યા દરેકની વેલ્યુ સરખી છે અને શ્રેણીમાં છે. શ્રેણીમાં આપણે નિયમ યાદ રાખવાનો, જો બધાને મૂલ્ય એક સમાન હોય તો આપણે જે જાણીએ છીએ એ મુજબ સમતુલ્ય કેપેસિટન્સ શું કરવાનું? તો એકની વેલ્યુ ભાગ્યા કેટલી વખત છે? 3 વખત. એટલે આપણે n કરીએ છીએ, એની જગ્યાએ લખીશું અહીંયા 3. તો એકની વેલ્યુ 3 છે, 3/3, એટલે આપણો આન્સર થયો 1. એટલે આપણો જવાબ અહીંયા 1 માઇક્રોફેરાડે આવશે. બોલો મિત્રો, સમજ પડી ગઈ? બહુ સરળ છે. કેપેસિટરની પ્લેટ પર આપણે વીજભારનું મૂલ્ય વધારીએ તો વીજભારનું મૂલ્ય વધારતા ક્યુનું મૂલ્ય આપણે વધારીએ તો શું થાય? તો મિત્રો ક્યુનું મૂલ્ય તમે વધારશો તો કેપેસિટન્સ વધે છે એમ કહે છે. આપણે જાણીએ છીએ કે કેપેસિટન્સ કોના પર આધારિત છે? તો કેપેસિટન્સ જે છે એનું સમીકરણ તમે જોશો
તો આવું છે એપ્સોલોન 0 A અપોન ડી. ભલે એનું સમીકરણ સી બરાબર આપણે ક્યુ અપોન વી લેતા હોઈએ, ધ્યાન આપજો, ક્યુ અપોન વી ભલે તમે લેતા હો, ક્યુ અને વીનો ગુણોત્તર અચળ જ હોય, એટલે જે તે કેપેસિટર માટે સી અચળ જ હોય. એટલે આપણે આ વસ્તુ પરથી સમજશું, બરાબર છે. તો એમાં માધ્યમ, પ્લેટનું પરિમાણ અને બે વચ્ચેનું અંતર, એના પર જ અહીંયા કેપેસિટન્સ આધાર રાખે. ક્યુ વધવાથી અહીંયા કેપેસિટરમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો મિત્રો ક્યુ વધવાથી ઈ શું થશે? તો અહીં લખેલું છે મિત્રો કે વીજભાર વધારશો તો સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે ક્યુ બરાબર, આપણે સમીકરણ લઈશું, ક્યુ બરાબર સિગ્મા એ. ક્યુ વધશે એટલે સિગ્મા વધશે, અને સિગ્મા વધશે એટલે આ સમીકરણ તમે જોશો તો ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો ઈમાં વધારો થશે, અને ઈમાં વધારો થશે તો વી બરાબર ઈડી સમીકરણ મુજબ વી વધશે. એટલે આપણો આન્સર આવશે બી, કે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વી સ્થિતિમાનનો તફાવત વધે છે. મિત્રો આ પ્રશ્ન બરાબર સમજજો. તમને જે કેપેસિટર આપેલા છે એ કેપેસિટર માટે તમને કેટલીક વેલ્યુ પણ આપેલી છે અને એનો આલેખ પણ આપેલો છે. અહીં તમે જોશો C1, તો એના માટે ક્ષેત્રફળ એ અને પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. C2 માટે પ્લેટોનું પરિમાણ બમણું છે અને અંતર ડી છે. C3 માટે પ્લેટોનું પરિમાણ એ અને બે પ્લેટો વચ્ચેનું અંતર 2D છે. તો કોણ મોટું છે ને એમાં જે આલેખ દર્શાવ્યો છે એમાં 1, 2, 3 એમાં કયું મોટું છે આપણે નક્કી કરવાનું છે. 1, 2, 3 કયા આવશે C1, C2, C3માંથી એ આપણે નક્કી કરીશું. તો પહેલાં એક કામ કરીએ, આપણે આલેખમાં સમજીએ કે આલેખમાં 1 મોટો, 2 મોટો કે 3 મોટો. તો આલેખ કોણો છે મિત્રો? ક્યુ વિરુદ્ધ વી. ક્યુ વિરુદ્ધ વી હોવાના કારણે આપણે એ બેનો ઢાળ લઈએ. ઢાળ લેશું તો શું મળશે? ક્યુ ભાગ્યા વી, વાય અક્ષ પરની રાશિ ભાગ્યા એક્સ અક્ષ પરની રાશિ. વાય અક્ષ પરની રાશિ ભાગ્યા એક્સ અક્ષ પરની રાશિ લેશો એટલે તમને ઢાળ મળે. તો ઢાળ શું મળ્યું તમને? ક્યુ ભાગ્યા વીની શું કહેવાય? સી કહેવાય. એનો કહેવાનો મતલબ એમ થયો કે જે ઢાળ મોટો છે એ કેપેસિટન્સ મોટું, અને જે ઢાળ નાનો છે એ સૌથી નાનું. તો 1 સૌથી મોટું છે, 3 સૌથી નાનું છે. હવે વાત કરીએ કે C1, C2, C3માંથી કયું મોટું, એ નંબર 1 આવશે. જોઈએ તો મિત્રો C1 શું બનશે? C1 આ સૂત્ર પરથી કામ કરવાનું છે, એપ્સિલોન 0 A અપોન ડી પરથી કામ કરવાનું છે. એપ્સિલોન 0 બંનેમાં, ત્રણેયમાં કોમન છે. C1 જે આવશે આવું થશે, એપ્સિલોન 0 ક્ષેત્રફળ જે છે કેટલું છે તો એનું A, એટલે એપ્સિલોન 0 A, અને પ્લેટો વચ્ચેનું જે અંતર છે એ ડી, એટલે એપ્સિલોન 0 A અપોન ડી. હવે એવી જ વાત આપણે કરીએ નંબર 2ની, C2. તો એના પછી સમજી લો, એપ્સિલોન 0 એમાં તમે જોશો તો પ્લેટોનું પરિમાણ 2A છે. તો અહીંયા આવશે એની જગ્યાએ 2A અને નીચે આવશે ડી, બે પ્લેટોનું અંતર ડી છે. તો C1 મોટા કે C2 મોટા? તો તમે કહેશો C2 મોટા, કેમ કે એની અંદર ઉપર બે વધારાના આવ્યા, એટલે C1 કરતાં C2 મોટા છે. હવે મિત્રો નંબર 3ની વારી છે. નંબર 3ની આપણે વાત કરીએ તો C3 એપ્સિલોન 0 પ્લેટોનું પરિમાણ જે છે એની અંદર A, એટલે અહીંયા લીધું આપણે A. હવે નીચે જે છે બે પ્લેટો વચ્ચેનું અંતર 2D છે, છેદમાં આવશે 2D. તો મિત્રો C1 કરતાં C3 નાના બનશે. કેમ કે C3ની અંદર બે છેદમાં છે. સૌથી મોટું કયું દેખાય છે તમને? C2ની અંદર પ્લેટોનું પરિમાણ બમણું હોવાના કારણે આ વસ્તુ મોટી થશે. તો નંબર 1માં કોણ આવશે? આ આવશે નંબર 1 પર જે આવશે એ C2. એના પછી આવશે નંબર 2, અને C3 સૌથી નાનું છે. ખબર પડી ગઈ? તો આપણો આન્સર મળી ગયો તમને. જુઓ અહીંયા 1 તરીકે C2, રાઈટ, 2 તરીકે C1 અને 3 તરીકે C3. પણ જો મિત્રો અહીંયા આપણને આલેખ ઉલટો આપેલો હોત, વી વિરુદ્ધ ક્યુનો આપેલો હોત, તો આપણો આન્સર બદલાઈ જતો. એટલે એ વસ્તુ સમજવા જેવી છે. બે ઘોડાઓ તમને આપેલા છે. બંને ઘોડા માટે તમે જોશો તો જે ત્રિજ્યા છે અલગ અલગ છે. એ બેને આપણે તારથી જોડીએ છીએ. બંને પર, દરેક પોલા ગોળાઓ પર કેટલો વીજભાર છે? 150 માઇક્રોકુલમ.
તો ટોટલ વીજભાર કેટલો છે આપણી જોડે 1 પર 150, એટલે બંને પર થશે ટોટલ વીજભાર ક્યુ, એ બેનો સરવાળો થશે 150 વત્તા 150, એટલે ટોટલ થશે 300 માઇક્રોકુલમ. બરાબર છે મિત્રો. હવે હું આ પ્રશ્ન થોડો જુદી રીતે તમને સમજાવું. આ બે ઘોડાઓ છે ત્યાં તારથી તમે જોડો. તારથી તમે જોડશો તો મેં તમને આગળ નોટ કરેલી છે કે બંને પર 20 સ્થિતિમાન સરખું થશે. બરાબર છે. તો 20 સ્થિતિમાન સરખું થાય તો તમે V1 બોલો કે V2 બોલો, બંનેનો આન્સર એક જ આપશે. રાઈટ. તો પહેલા પર બોલો કે બીજા બોલો, બેનો V એક જ આવવાનું છે. તો આપણો V શું થશે? તો પહેલા પર ગણીએ ચલો કે V1. તો V1 બરાબર શું થશે? તો V1 બરાબર થશે કે Q1 અપોન R1. પણ મિત્રો Q1 કેવી રીતે ગણાય? તો Q1ની વાત કરવી હોય તો અહીંયા આપણે જાણીએ છીએ અસમાન ત્રિજ્યાના ગોળાઓ માટે Q1 આવશે ટોટલ Q ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2. બરાબર છે. એના આધારે આપણે ગણતરી કરીએ તો આપણને Q1 પણ મળી જશે, અથવા Q1 ડાયરેક્ટ તમે કિંમત ત્યાં મૂકી દો તો બી ચાલશે. આ કિંમત ઉપર મૂકીએ તો V1 શું થશે? તો V1 બરાબર થશે કે Q1ની જગ્યાએ આપણે એપ્લાય કરીશું Q ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2. બરાબર છે. અને ઉપર રહેશે કે Q1ની વેલ્યુ આપણે એપ્લાય કરી લીધી અને નીચે આવશે ઇન્ટુ R1. બરાબર છે. તો અહીંયા તમે જોશો જે R1 છે રિમૂવ થશે. બરાબર છે. R1 રિમૂવ થવાના કારણે V1 તમને મળશે કે કેપિટલ Q અપોન R1 પ્લસ R2. હવે આ વેલ્યુ તમે એપ્લાય કરશો અંદર મિત્રો, તમે જોશો કેની વેલ્યુ અહીંયા કે જે છે એની વેલ્યુ કેટલી? તો V1 બરાબર અહીંયા થશે V1 કે એટલે 9 ગુણ્યા 10⁹. બરાબર છે. ક્યુની વેલ્યુ તો ક્યુ આપણો હતો 300 માઇક્રોકુલમ, 300 ગુણ્યા 10⁻6, એટલે આપણો થશે 3 ગુણ્યા 10⁻4. બરાબર. અને નીચે આવશે R1 પ્લસ R2. તો બંને જે ત્રિજ્યા હતી ટોટલ તમે જોશો તો બંને ત્રિજ્યા એક 20 સેન્ટીમીટર, એક છે 10 સેન્ટીમીટર, એટલે આપણો અહીંયા ટોટલ થશે 30 સેન્ટીમીટર. એટલે એને તમે 3 ગુણ્યા 10⁻1 એવું બોલી શકો, અથવા તો 0.3 પણ બોલી શકો. તો મિત્રો આ પ્રમાણે તમે જોશો 3 નીકળી જશે, 9 10⁻1 ઉપર જશે એટલે 10⁻10 અને 10⁻ અહીંયા 4 છે. એટલે આપણો આન્સર જે છે આ મુજબ આ જે જવાબ છે એ તમને મળી જશે. તો મિત્રો અહીં જે આપેલું છે તમને કેલ્ક્યુલેશન એના કરતાં મેં જે તમને આ ગણાવ્યું એ વધારે બેટર રહેશે. બે ગોળાઓને તમે અસમાન ત્રિજ્યાના ગોળાઓને તમે જોડો છો તો બંને પર શું ઇક્વલ રહેશે? તો બંને પર 20 સ્થિતિમાન સમાન રહે. તો તમે અહીંયા V1નું કેલ્ક્યુલેશન કરો અહીંયા કે V2નું કેલ્ક્યુલેશન કરો. બંને આ V1નું કેલ્ક્યુલેશન કર્યું એવું તમે V2 બોલ્યા હોત તો કે Q2/R2 આવતું. તો Q1 કેવી રીતે શોધાય, Q2 કેવી રીતે શોધાય એ મેં તમને સમજાવેલું છે ચેપ્ટર 1ની અંદર. એક સમાંતર પ્લેટ કેપેસિટરને વીજભારિત કરીને આપણે અલગ કરી દઈએ છીએ. અલગ કર્યું મીન્સ એમાંથી આપણે બેટરી રિમૂવ કરી લીધી. હવે એમાં એક ડાયલેક્ટ્રિક સ્લેબ આપણે દાખલ કરીએ છીએ. ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કરશો એટલે એનું કેપેસિટન્સ સ્વાભાવિક છે વધશે. પણ મિત્રો અહીંયા આપણે બેટરી રિમૂવ કરી છે, અલગ કરેલું તંત્ર, અલગ કરેલું કેપેસિટર. તો તમે બેટરી રિમૂવ કરી લીધી છે તો એક મિત્રો મગજમાં એક વસ્તુ મગજમાં ક્લિયર કરી લો કે વીજભાર બદલાશે નહીં. વીજભાર ક્યાંથી દાખલ થાય? વીજભાર એ એક્સ્ટ્રા લેવા આવવાનું નથી કોઈ જગ્યાએથી. એટલે કઈ રાશિ અચળ રહે તો વીજભાર અચળ રહે. પણ મિત્રો એની સાથે બીજી પણ આપણે વાતો કરી લઈએ. જો વીજભાર અહીંયા અચળ રહે છે, બરાબર છે, અને અહીંયા તમે ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો છો એટલે સ્વાભાવિક છે કે અહીંયા કેપેસિટન્સમાં વધારો થશે.
કેપેસન્સ કેટલું વધશે તો કે ગણું વધશે. હવે કેપેસન્સ વધ્યું એટલે તમે વી બરાબર ક્યુ બાય સી સૂત્ર પરથી લેશો તો સી વધવાના કારણે વીનું મૂલ્ય ઘટશે. વીનું મૂલ્ય ઘટે એ પણ સમજ પડી ગઈ. ઉર્જાની મિત્રો વાત કરું તો ઉર્જા માટે આ રીતે સમજીએ તો વધારે સમજ પડશે તમને કે ઉર્જા માટે એક તો 1/2 CV સ્ક્વેર તો છે જ, પણ આ સમીકરણ લેશો તો તમને વધારે આઈડિયા આવશે ક્યુ સ્ક્વેર બાય 2C. અહીંયા મિત્રો કેપેસન્સનું શું થયું તો કેપેસન્સ વધ્યું, ક્યુ કેવો રહે છે અચળ. સમજ પડી ગઈ. સી વધે છે, ક્યુ અચળ રહે છે, તો યુ શું થશે તો સી વધવાના કારણે યુમાં શું થશે ઘટાડો. એના આધારે તમે કહી શકો કે ઉર્જા ઘટે છે. ક્લિયર. વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 I હેટ, એટલે વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ પર છે એવું અહીંયા આપણે સમજાય છે. વિદ્યુત ક્ષેત્ર આપણને એક્સ પર આપેલું છે. હવે એક્સ બરાબર 0 પાસે જો સ્થિતિમાન શૂન્ય હોય એટલે અહીંયા એવું કહેવા માગે છે કે વી ઓફ એક્સ કેન્દ્ર પાસે એટલે વી ઓફ 0 કેન્દ્ર પાસે વી સ્થિતિમાન કેટલું છે તો 0. તો આપણે વી ઓફ એક્સ એટલે એક્સ અંતરે વી સ્થિતિમાન આપણે ગણવું છે. આ આપણો પ્રશ્ન છે. બરાબર છે. હવે આપણે વી સ્થિતિમાનની ડેફિનેશન સમજવી પડે મિત્રો, તો આપણે એકદમ સરળતાથી સમજી શકીએ. વી સ્થિતિમાનની જે ડેફિનેશન છે એવું કહે છે, અહીંયા જે લખેલું છે કે આપણે એક્સ પાય શોધવું છે તો અહીં લખ્યું છે વી એક્સ માઇનસ V0. બરાબર છે. ડેફિનેશન મુજબ જો તમે Vx માઇનસ V0 લખેલું છે તો અહીં તમે જોશો તો જે Vp માઇનસ VQ એવું હું તમને લખાવતો હતો, અહીંયા તમને સમજાવું કે Vx માઇનસ V0 આવું આપણે લખ્યું છે. જો તમે વ્યાખ્યા મુજબ જશો તો માઇનસ લખો છો, અને માઇનસ લખ્યું એટલે સંકલનમાં એક ધ્યાન આપવાનું કે એક્સથી 0 નહીં પણ શું લખવાનું 0 થી x આવો ઉલ્લેખ કરવાનો. જો તમે અહીંયા આગળ જો પ્લસ કરો છો અહીંયા બરાબર છે તો આપણે સિમ્બોલ ચેન્જ કરી દેવાના 0 થી x નહીં પણ x થી 0. બરાબર છે. સમજ પડી ગઈ. અને એનું જે સૂત્ર આવશે E ઇન્ટુ એક્સ અક્ષ એટલે અહીં લખું છું dx. સમજ પડી ગઈ. આ સમજશો એટલે બહુ સિમ્પલ વાત છે. હવે તમે જોશો આ સમીકરણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. બરાબર છે. તો અહીંયા આવું થશે કે અહીંયા E0 જે કોમન આવી ગયા dx, તો dxનું જે સંકલન છે એ કેટલું થયું તો dxનું સંકલન થયું x, અને ત્યાં 0 થી x એટલે અહીંયા xની જગ્યાએ તમે x મૂકશો અને -0 એટલે x જ રહેશે, એટલે આપણો જવાબ આવ્યો -E0x. ઓકે. આમાં રકમ ચેન્જ થઈ શકે. આપણે વ્યાખ્યા બરાબર સમજવાની છે કે જ્યારે Vx માઇનસ V0 લખેલું છે તો માઇનસ લખ્યું છે તો આપણે 0 થી x થી 0 નથી લખવાનું. આ પ્રશ્ન મિત્રો તમને આવડશે કારણ કે આપણે રીત જાણી ગયા છીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/x ઘન I હેટ એટલે એક્સ અક્ષ પર વી ક્ષેત્ર છે. ત્યાં આપણે વી સ્થિતિમાનનું મૂલ્ય આપણે શોધવાનું છે. અનંત અંતરે સ્થિતિમાન કેટલું વિચાર્યું છે આપણે 0. તો જે તે બિંદુ પાસે આપણે લેવાનું છે. તો મિત્રો આપણે જે એની વ્યાખ્યા લઈએ છીએ એ મુજબ આપણે વિચારીએ તો જુઓ મિત્રો, જ્યારે આપણે વીનું જ્યારે સમીકરણ લખીએ છીએ તો વી બરાબર માઇનસ લખ્યું છે આપણે, તો ક્યાંથી ક્યાં તો શોધવું ક્યાં છે આપેલા બિંદુ પાસે. આપેલા બિંદુ પાસે તમારે શોધવું છે મિત્રો, તો જે તે બિંદુ પાસે એટલે એક્સ બિંદુ પાસે શોધવું છે. તો અમે લખ્યું અહીંયા Vx માઇનસ અનંત અંતરની સાપે વાત કરીએ તો Vx માઇનસ V ઇન્ફિનિટી. તો જ્યારે તમે સમીકરણ લેશો અહીંયા માઇનસ સિમ્બોલ વાપર્યો છે તો એક્સથી ઇન્ફિનિટી નહીં પણ શું લખશો અહીંયા લખ્યું છે આપણે ઇન્ફિનિટીથી એક્સ. E ઇન્ટુ એક્સ પર છે તો અહીંયા E ઇન્ટુ dx. આ બરાબર મગજમાં ફિટ કરી લો. એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરી મિત્રો, એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરેલી છે અને એની વેલ્યુ ત્યાં મૂકી દીધી છે A/x3. 1/x3 આવી એટલે આપણે એને શું લખી શકીએ 1/x3. એટલે તમે લખી શકો છો કે x-3. હવે એનું સંકલન કરેલું છે ત્યાં તો x-3 સંકલન કરશો આનું તો શું થશે x1 ઘાત વધી એટલે કેટલી થાય તો -2, અને 1 ઘાત ક્યાં મૂકી દેવાની નીચે. સમજ પડી ગઈ. એનો અહીંયા ઉપયોગ કરેલો છે મિત્રો. એના આધારે આ આપણો આન્સર બનશે. બરાબર છે. એટલે આ રીત આપણે જાણીએ છીએ, કોઈ નવી વસ્તુ નથી, ગોખવા પ્રયત્ન નહીં કરીએ. પૃથ્વીને એક આપણે ધાતુનો ગોળો ગણી લઈએ તો એનું કેપેસન્સ શું લખાય?
શું કેટલું થશે? તો મેં તમને આ વસ્તુ સમજાવેલી છે થિયરીમાં કે ઘોડાનું કેપેસિટન્સ સી, ઘોડાનું કેપેસિટન્સ જે આપણે બોલતા હોઈએ સી, તો સીનું સૂત્ર છે R/K, બરાબર છે. અથવા તો તમે અહીંયા જે આપેલું છે એ પણ લઈ શકો છો કે K એટલે 1/4πε0. તો તમે અહીંયા વેલ્યુ મૂકશો, જે R શું છે પૃથ્વીની ત્રિજ્યા એ તમને અહીંયા આપેલી છે, અને ε0ની વેલ્યુ અથવા તો Kની વેલ્યુ તમે જાણો ડાયરેક્ટ, તો તમે C બરાબર આવું કહી શકો છો R 6400 કિલોમીટર, એટલે આવું કહી શકાય કે 6.4 10⁶ મીટર ભાગ્યા થશે 9 × 10⁹. તો આપણો જે આન્સર એપ્રોક્સિમેટલી 711 માઇક્રોફેરાડે એવું કંઈક થશે. એ બુકમાં તમને જે 700 માઇક્રોફેરાડે એવો જવાબ, એટલે 711 પોઈન્ટ સમથિંગ એક્ઝેક્ટ થાય. મિત્રો આવો એક પ્રશ્ન આપણે આગળ જોયો, પરંતુ અહીંયા થોડીક આકૃતિ જુદી છે. વાત આપણે જે છે પદ્ધતિ એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. અહીંયા દરેક પ્લેટ વચ્ચેનું અંતર સમાન છે D, એટલે બધા કેપેસ સરખા બનશે. પહેલાં કામ શું કરવાનું મિત્રો આમાં, કે એ બિંદુ અને બી બિંદુ ડાયરેક્ટલી કોની સાથે સંકળાયેલા છે એ તમે અહીંયા જોઈ લો. તો તમે જોશો અહીંયા તો જે E છે 1 અને 3 સાથે સંકળાયેલું છે, 1 અને 3 સાથે, બરાબર છે. અને બી જે છે એ કોની સાથે સંકળાયેલું છે, તો બી જે છે એ 2 અને 4 સાથે. પણ અહીંયા મિત્રો થોડોક અહીંયા ફેરફાર આવશે. એક પ્લેટ એવી છે કે જેનો ઉપયોગ 2 વખત છે. તમે જુઓ એ સાથે કોણ છે, તો જોશો અહીંયા તમે કે એ સાથે અહીંયા જે સંકળાયેલું છે 1 અને 3. તો જુઓ મિત્રો અહીંયા આપણે જે લીધું આ નંબર 1 પ્લેટ. હવે 3 નંબરની જે પ્લેટ લો છો એ 3 નંબરની પ્લેટ એ 2 સાથે પણ ઉપયોગ થાય છે અને 4 સાથે પણ ઉપયોગ થાય છે, બંને સાથે કમ્બાઈન છે. આવું જ્યારે બનતું હોય તો 3 નંબરની પ્લેટ જે એ સાથે સંકળાયેલી છે એનો ઉપયોગ 2 વખત આવતો હોય તો આપણે 2 વખત સમાંતરમાં 3 નંબરની પ્લેટ લઈશું. એટલે કેવી રીતે, તો એમાં આવું કરીશું આપણે કે 3 નંબરની પ્લેટનો ઉપયોગ 2 વખત છે, તો આપણે 2 વખત 3 નંબરની પ્લેટ લઈશું. એટલે આ જે પ્લેટ બની એ પણ 3 અને આ જે પ્લેટ બની એ પણ 3. સમજ પડી ગઈ મિત્રો? એવું જ બીજી બાજુ બનશે. જુઓ મિત્રો આ બાજુ બી બિંદુ છે, બીમાંથી 2 નંબરની પ્લેટ છે, એ 2 નંબરની પ્લેટ તમે જોશો તો 1 સાથે પણ છે અને 3 સાથે પણ છે, અને નીચે જે છે 4 નંબરની પ્લેટ. પહેલાં વાત કરી લો કે બી સાથે 4 નંબરની પ્લેટ કોની સાથે સંકળાયેલી, 3 સાથે. તો અહીંયા નીચે આવશે. જુઓ આ થઈ કયા નંબરની પ્લેટ, 4 નંબરની પ્લેટ થઈ ગઈ મિત્રો. જુઓ તમે પણ 2 નંબરની પ્લેટ છે, 1 સાથે પણ છે અને 3 સાથે પણ. તો જુઓ 1 સાથે 2 નંબરની પ્લેટ, સમજ પડી ગઈ, આ 2 છે. એવી જ રીતે 3 સાથે પણ 2 નંબરની પ્લેટ. એ બંનેનો ઉપયોગ 2 વખત છે. તો મિત્રો આપણે જે આગળ વાત કરી તે પ્રમાણે જ એવું લઈશું આપણે. ચલો મિત્રો કેટલા કેપેસિટર બન્યા, તો અહીં તમે જોશો 3 કેપેસિટર બન્યા. દરેક સમાન છે, આ પણ સી, આ પણ સી અને આ પણ સી. બંને 3 કેપેસિટર સમાંતરમાં હોવાથી ત્રણેયનો સરવાળો થાય એટલે આપણું સમતુલ્ય કેપેસિટન્સ જે બનશે C' બરાબર સમાંતરમાં સરવાળો એટલે 3C, જેના કારણે આપણે આવું લખી શકીએ. આ જવાબ બી વેલિડ છે. અથવા તો આપણે આવું કહી શકીએ કે સીની સૂત્ર શું થશે, શૂન્યાવકાશ છે એટલે સીનું થશે ε0A/D. બરાબર છે, સમજ પડી ગઈ મિત્રો? આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આ પ્રશ્નમાં તમને કેપિટલ R અને સ્મોલ r ત્રિજ્યાના 2 સમકેન્દ્રીય કવચો આપેલા છે અને એના પર પૃષ્ઠઘનતા બંને પર ઇક્વલ છે સિગ્મા. બંનેનું કેન્દ્ર સેમ છે પણ એ બંને વર્તુળની ત્રિજ્યા જુદી જુદી છે. તો તેમના કેન્દ્ર પર અહીંયા 20 સીમાન આપણે શોધવાનું છે. તો મિત્રો 2 આપણે સમકેન્દ્રીય કવચ બનાવીએ. એક સમજી લો કે આવી રીતે છે, એક કવચ જે છે એ આવું છે, બરાબર છે, કે જેની ત્રિજ્યા આ સમજી લો કે સ્મોલ r છે, અને બીજું કવચ જે મોટું છે, બરાબર છે, કે જેની ત્રિજ્યા કેપિટલ R છે. આની મિત્રો જે નાનું દોર્યું હતું એની સ્મોલ r છે, બરાબર છે. હવે બંને પર પૃષ્ઠઘનતા ઇક્વલ છે તો આપણે 20 સીમાન શું થાય, તો પહેલા પર 20 સીમાન તમે લેશો V1
એટલે નાના કેન્દ્ર પર, તો V1 શું આવશે? તો V1 બરાબર આપણે લઈએ તો KQ અથવા KQ1 બાય R એવું લખીએ આપણે, બરાબર છે. હવે આનો જે આન્સર છે સિગ્માના ફોર્મમાં લાવવાનો છે મિત્રો, એને અહીંયા ક્વચ બને છે, એટલે કામ એવું કર્યું છે અહીંયા કે કેની જગ્યાએ 1/4πε0 મૂક્યા છે, એટલે V1 આપણે આવું કહી શકીએ કે V1 થશે કેની જગ્યાએ 1/4πε0 અને Q1, Q એટલે સિગ્મા એ થાય, તો સિગ્મા ઇન્ટુ એ. હવે નાના કવચ માટે વિચારીએ આપણે તો એનું ક્ષેત્રફળ આવશે 4πr², રાઈટ, અને નીચે છે R, તો અહીંયાથી એક R નીકળી જશે, બરાબર છે, એક R અહીંયાથી નીકળી જશે, એટલે V1 જે થશે V1 ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર થશે અહીંયા V1 ઇઝ ઇક્વલ ટુ આવું થશે 4π નીકળી જશે અહીંયા, એટલે આવું થયું સિગ્મા ઇન્ટુ સ્મોલ r અને નીચે રહેશે ε0, બરાબર છે. એવી જ રીતે અહીંયા આપણે V2 લખીએ તો V2 શું લખાશે? તો V2 થશે V2 બરાબર સિગ્મા કેપિટલ R અપોન ε0. એ અનુસંધાનમાં કુલ વિસ્થિતિમાન આપણે લઈશું કેન્દ્ર પર, તો V1 વત્તા V2 થશે ટોટલ V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. તો એમાં મિત્રો સિગ્મા અપોન ε0 બહાર નીકળી જશે, એટલે અહીંયા થશે સ્મોલ r પ્લસ કેપિટલ R, કાં તો અહીંયા કેપિટલ R પ્લસ સ્મોલ r, તમે જે લખો એ બંને વેલિડ છે. આ આપણો ફાઇનલ આન્સર. બહુ સરળ પ્રશ્ન છે મિત્રો. અહીંયા તમને 100 વોલ્ટની એક બેટરી આપેલી છે, કેપેસિટન્સનું મૂલ્ય ચલ કેપેસિટર છે, એટલે 2 માઇક્રોફેરાડેથી 10 માઇક્રોફેરાડે થાય છે. એટલે કહેવાનો મતલબ એ થયો અહીંયા કે C1 તમને આપેલા છે 2 માઇક્રોફેરાડે, અને બીજી વેલ્યુ જે આપેલી છે તમને C2 એ કેટલી છે 10 માઇક્રોફેરાડે. તો તેનામાં સંગ્રહિત ઉર્જાનો ફેરફાર કેટલો હશે? તો મિત્રો આપણને ખબર છે કે કેપેસિટરની ઉર્જા શું થાય, તો તમે જાણો છો કે U બરાબર 1/2 CV². તો ઉર્જાનો તફાવત લેવાનો છે, એટલે શું કરશો, એકમાંથી તમે બીજું બાદ કરશો, એટલે આપણે U1 કહીશું તો U1 આવશે 1/2 C1 V², એટલે એના આધારે આ જવાબ થશે. એવી રીતે તમે આના પરથી લેશો U2 1/2 C2 V², અને એ બેમાં આપણે તફાવત લેવાનો છે, તો તફાવત તમે લેશો તો આવું થશે કે U બરાબર U2 માઇનસ U1. બહુ સરળ છે, બરાબર, જાતે કેલ્ક્યુલેટ તમે કરશો. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વીજભારિત કરીને બેટરીથી અલગ કરેલું છે, એટલે બેટરી આપણે રિમૂવ કરી લીધી. હવે આ વસ્તુ આપણે યાદ રાખ્યું, બેટરી આપણે જ્યારે રિમૂવ કરી લઈએ છીએ, અલગ કરેલું છે, બરાબર છે, તો વીજભાર વધારાનો કોઈ આવવાનો નથી. સમજ પડી ગઈ? તો એ અનુસંધાનમાં વીજભારનું શું થાય? તો વીજભાર કેવો રહેશે મિત્રો? અચળ. અહીંયા એનો આન્સર મળી ગયો. હવે એમાં શું કરવાનું છે, બે પ્લેટો વચ્ચેનું અંતર આપણે વધારવાનું છે. પ્લેટોનું અંતર તમે અહીંયા બદલશો, બરાબર છે, વીજભારમાં કોઈ ફરક નથી પડવાનો. તો પ્લેટોનું અંતર બદલતા કેપેસિટન્સ અને વીજ સ્થિતિમાનમાં શું થાય? તો આપણે વાત કરીએ V, તો Vનું સમીકરણ છે V બરાબર ED, રાઈટ. હવે તમે શું કરો છો અહીંયા કે D તમે વધારો છો, D વધારશો તો સ્વાભાવિક છે કે શું થશે, D વધશે, એટલે V સમચલનમાં છે, એટલે Vમાં શું થશે? વધારો. કેપેસિટન્સ શું થાય? તો કેપેસિટન્સનું સમીકરણ તમે જાણો છો, કેપેસિટન્સ C, એટલે એનું સૂત્ર છે ε0A/d. હવે અહીં તમે જુઓ D ક્યાં છે? વ્યસ્ત ચલનમાં. D વધારશો તો C ઘટશે, તો અહીંયા કેપેસિટન્સ થશે ઘટશે, એટલે કેપેસિટન્સ ઘટે છે. અહીંયા મિત્રો જે તમને પ્લેટો આપેલી છે, 4 પ્લેટો છે, જે દરેકનું જે ક્ષેત્રફળ છે એ દરેકનું ક્ષેત્રફળ એ છે, બરાબર, દરેકનું એક ક્ષેત્રફળ. અહીંયા 4 પ્લેટોમાં નંબર આપેલો છે 1 2 3 4. એમાં 1 અને 2 વચ્ચે ડિસ્ટન્સ 2D છે, 2 અને 3 વચ્ચે અને 3 અને 4 વચ્ચે ડિસ્ટન્સ D છે. હવે મિત્રો આપણે એ કામ જે કરવાનું છે કે A અને B વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. આવા પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાય છે,
તો આવા પ્રશ્નોમાં આપણે કેલ્ક્યુલેશન કેવી રીતે કરીશું, બહુ મજા આવશે મિત્રો. જુઓ, પહેલાં કામ શું કરવાનું કે એ અને બી વચ્ચે કેપેસિટન્સ શોધવાનું છે. તો પહેલાં એક કામ કરીએ આપણે કે એની સાથે કોણ સંકળાયેલું છે. તો જોઈએ આપણે આ એ સાથે ડાયરેક્ટલી કઈ પ્લેટ સંકળાયેલી છે. તો ડાયરેક્ટલી તમે જોશો 1 અને 4 એ સાથે સંકળાયેલી છે. તો એ બંનેને સમાંતરમાં લઈશું આપણે. શું કરીશું મિત્રો? એ સાથે ડાયરેક્ટલી સંકળાયેલું છે કોણ? તો 1 નંબરની પ્લેટ, બરાબર છે, અને બીજી છે 4 નંબરની પ્લેટ. સમજ પડી ગઈ મિત્રો? એ સમાંતરમાં લઈ લેવાની. હવે વાત આવી બીની. આ બાજુ લઈએ બી. તો બી સાથે ડાયરેક્ટ કોણ સંકળાયેલું છે? તો બી સાથે ડાયરેક્ટ છે 2 અને 3. કોણ છે મિત્રો? 2 અને 3. તો 2 કોની સાથે છે? તમે જોશો અહીંયા કે 2 એક સાથે છે, દેખાય છે અહીંયા. તો 2 એક સાથે છે, તો બી સાથે 2 પ્લેટો 2 અને 3 એ બંનેમાં કેવું થશે જોજો અહીંયા. 2 નંબરની પ્લેટ છે ને એક સાથે છે, એટલે અહીંયા લઈ લઈશું આપણે એક સાથે. અને 3 નંબરની પ્લેટ 4 સાથે છે. તો જે 3 નંબરની પ્લેટ છે એ 4 સાથે. આ 3 અને ઉપર આવ્યા 2. સમજ પડી ગઈ મિત્રો? તો 2 કેપેસિટર બન્યા અને બંને કેપેસિટર એકબીજાને સમાંતરમાં છે, એટલે શું થશે? સરવાળો. પણ એક વસ્તુ અહીંયા નોટ કરીશું આપણે કે 1 અને 2 વચ્ચે અંતર 2D છે અને 4 અને 3 વચ્ચે અંતર D છે. તો જેના કારણે બંનેનું કેપેસિટન્સ જે બનશે જુદું જુદું બનશે. આ જે કેપેસિટર બન્યું ઉપર એ સમજી લો કે C1 અને આ જે બન્યું એ C2. C1 અને C2 સમાંતરમાં, તો જેના પરિણામે એ બંનેનો સરવાળો થશે. હવે C1 શું થાય મિત્રો? તો C1 તો આપણે સૂત્ર પ્રમાણે લઈશું તો આવું થશે. C1 એટલે સૂત્ર પ્રમાણે આપણે લઈએ તો અહીંયા ε0 A અપોન, હવે અંતર જે છે ને ડી નથી, 2 પ્લેટો વચ્ચેનું અંતર 2D છે. એવી રીતે C2 બોલીશું તો એવું જ સૂત્ર એપ્લાય કરવાનું છે આપણે. ε0 A અને ડી જે છે ડી છે. સમજ પડી ગઈ? બંને સમાંતરમાં છે એટલે આપણે શું કરીશું? બંનેનો સરવાળો. તો જુઓ મિત્રો અહીંયા તમને સમજ પડી ગઈ? આ C1 આવી ગયું, આ C2 આવી ગયું અને સમાંતરમાં છે એટલે શું કરવાનું છે? બંનેનો સરવાળો. બોલો મિત્રો, સમજ પડશે? હું આગળ કેલ્ક્યુલેશન કરતો નથી, સમજી લેજો કે આપણો આન્સર શું આવશે. 2નો સરવાળો થઈ અને આપણો આન્સર આ રીતે થશે. અહીંયા ફરીથી મિત્રો એવો પ્રશ્ન એક આપણે જોવા મળ્યો. અહીંયા પણ 4 પ્લેટો આપેલી છે. સેમ પદ્ધતિ આપણી. પહેલાં કામ શું કરવાનું કે જે બિંદુ આપેલા છે એ અને બી અથવા એક્સ અને વાય જે આપ્યા હોય એ બિંદુ સાથે અને બી બિંદુ સાથે ડાયરેક્ટલી કોણ સંકળાયેલું છે એ તમારે જોઈ લેવાનું. તો પહેલાં વાત કરું અહીંયા એ. તો એ જે બિંદુ છે એ બિંદુ કોની સાથે સંકળાયેલું છે? તો એ જે છે એ 2 સાથે સંકળાયેલું છે અને 2 છે ને એ 1 સાથે સંકળાયેલું છે અને 3 સાથે સંકળાયેલું છે. એટલે પહેલાં એક કામ કરીએ આપણે કે એ પ્લેટની વાત કરું, એ બિંદુની વાત કરું. એ બિંદુ એ 2 નંબરની પ્લેટ સાથે જાય છે, પણ 2નો ઉપયોગ 2 વખત છે. એટલે આપણે કામ શું કર્યું કે 2 નંબરની પ્લેટ જો 2 વખત યુઝ થતી હોય તો એને આપણે સમાંતરમાં મૂકી દેવાની. મૂકી દીધી. હવે 2 સાથે કોણ સંકળાયેલું છે? તો 2 સાથે 1 સંકળાયેલું છે અને 2 સાથે 3 સંકળાયેલું છે. સમજ પડી ગઈ મિત્રો? આ વાત થઈ. હવે એક વસ્તુ અહીંયા નોટ કરવા જેવી છે કે 1 અને 3ને શોર્ટ કરી દીધા છે. 1 અને 3ને શોર્ટ કર્યા છે. એટલે આપણે આવું કામ કરીશું. 1 અને 3 શોર્ટ કરી લીધા છે. ક્લિયર મિત્રો? હવે આપણે અહીંયા વારો આવશે બીનો. બીની વાત કરું મિત્રો તો બી કોની સાથે સંકળાયેલું છે? બી સંકળાયેલું છે 4 સાથે. તો બી સંકળાયેલું છે 4 સાથે. સમજ પડી ગઈ? અને 4 કોની સાથે સંકળાયેલું છે? અહીંયા 3 સાથે. પણ 3 અને 1 શોર્ટ છે તો 1માંથી બોલો કે 3માંથી બોલો, બંનેમાંથી વેલિડ છે. આ જે પ્લેટ આવી એ 3 બોલો કે 1 બોલો, કારણ કે એ બંને શોર્ટ છે. એટલે આ પ્લેટ જે બની આ એ તમે 3 અથવા 1 ગમે તે બોલી શકો છો. ક્લિયર મિત્રો? તો અહીંયા કેટલા કેપેસિટર થયા મિત્રો? 3 કેપેસિટર. એ કેપેસિટરનું જોડાણ કેવું બનશે એની આપણે ચર્ચા કરી લઈએ. અને દરેકનું મૂલ્ય સમાન છે એટલે સી, સી એન્ડ સી.
એટલે અહીંયા તમે જોશો તો આ જે રચના થઈ આ બે એકબીજાને સમાંતરમાં છે એટલે શું થશે સરવાળો એટલે સરવાળો થાય બંનેનો એટલે કેટલું થયું 2c રાઈટ તો આનું જે સાદુરૂપ બનશે આવું થશે જે બે સમાંતરમાં હતા એનો જે આન્સર આવ્યો સરવાળો થવાથી 2c અને બીજું એક કેપેસિટર છે c એ એને શ્રેણીમાં આ એ બિંદુ અને આ બી બિંદુ હવે મિત્રો બે કેપેસિટર શ્રેણીમાં છે બંનેનું મૂલ્ય જુદું જુદું છે તો એનું જે કેલ્ક્યુલેશન આપણે કરીશું એ આ રીતે આપણે કરી શકીએ જુઓ મિત્રો સમતુલ્ય કેપેસિટન્સ એ શું થાય તો શ્રેણીમાં છે એટલે 1/c બરાબર 1/c1 + c2 એમ પણ ચાલે અથવા સીધું તમારે લેવું હોય કે આનું સાદુરૂપ શું થશે તો આ રીતે લઈ શકાય c1 × c2 / c1 + c2 આ રીતે પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરશો તો આપણો આન્સર થશે c' બરાબર c1 એટલે 2c c2 એટલે c અને નીચે સરવાળો એટલે 2c + c સમજ પડી ગઈ તો અહીંયા આપણો આન્સર થશે 2c² / 3c એક c અહીંયા મિત્રો જતો રહેશે એટલે એના આધારે c' બનશે 2c/3 સમજ પડી ગઈ આ આપણો આન્સર ચાલી જાય અથવા આવું પણ લખી શકાય આને કે 2/3 cની જગ્યાએ તમે લખી શકો છો ε0a/d ઓકે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોને અંદરથી ધાતુના સળિયા વડે જોડવામાં આવે ધાતુનો સળિયો એટલે આપણે જે વાત કરીએ છીએ ધાતુનો સળિયો એટલે સુવાહકની વાત થઈ હવે સુવાહક માટે ડાયલેક્ટ્રિક અચળાંક આપણે જાણીએ છીએ મેં તમને લખાવેલો છે નોંધમાં કે k બરાબર ઇન્ફિનિટી હવે જો તમને ડાયલેક્ટ્રિકની વાત કરી હોય ડાયલેક્ટ્રિક પાયો દાખલ કરો છો બે પ્લેટ વચ્ચે બરાબર એની અંદર ડાયલેક્ટ્રિક પાયો દાખલ કર્યો તો નવું કેપેસિટન્સ જે છે c' એ તમે શું લખો છો ck થાય રાઈટ પણ અહીંયા જો તમે સુવાહક મૂકી દો છો કંડક્ટર તો કંડક્ટર માટે કેની વેલ્યુ તો ઇન્ફિનિટી છે બરાબર છે કેની વેલ્યુ ઇન્ફિનિટી તો c શું થશે તો c પણ શું થશે અહીંયા અનંત બરાબર